સાથે રામકુભાઈ કરપડા જોડાઈ ગયા છે. તે રાજુભાઈના કાકા થાય છે ને તેઓ પણ ખેડૂતો માટે વર્ષોથી કામ કરે છે ને કોંગ્રેસ સાથે પણ તેઓ જોડાયેલા છે. રામકુભાઈ, શું કહેશો? રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, આપની પ્રતિક્રિયા શું રહેશે? એને અત્યારે રાજીનામું આપ્યું છે. અત્યારે મને તે સોશિયલ મીડિયાથી જે સમાચાર મળ્યા છે એમાંથી આપ્યું છે, પણ આ બાબતમાં મેં 1 મહિના અગાઉ પણ મારી ફેસબુકના ઉપર લખેલું પણ હતું કે જે આ જૂથવાદ છે આમ આદમી પાર્ટીમાં, એ જૂથવાદનો ભોગ રાજુ કરપડા બનશે અને બન્યો છે. જ્યારે જેલ હવાલે હતો ત્યારે એ બન્યો છે. એટલે મેં એમાં લખ્યું હતું કે ભાઈ આ કાયદા કથા વાળા જે છે એની ફાયદા કથાની વાતો આમાં આમ આદમીમાં વધારે થવાના કારણે તે રાજુ કરપડા ને હેરાન પરેશાન થઈ રહ્યો છે. અને અત્યારે એ જ પરિણામ આવ્યું છે કે રાજુ કરપડાને પણ સમજાણું છે ને એને રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીમાંથી. થોડું વિગતે જણાવો કે કઈ પ્રકારનો જૂથવાદ ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટીમાં? એમાં જૂથવાદમાં જે ખેડૂત આગેવાન તરીકે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા ઉપડી આવ્યા. રાજુ કરપડા 2018થી કામ કરતો હતો, તો 21માં એને આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. ખેડૂતોને એને સાથ સહકાર હતો. 22માં એને 45,000 મત ચોટીલામાં સેકન્ડ નંબરે ઉભો પણ રહ્યો હતો. તો એન પ્રકારે રાજુ કરપડા વિધાનસભા ન લડે એના માટે થઈને આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના જૂથવાદ હતો કે રાજુ કરપડાનું નામ મોટું ન થાય. એના માટે થઈને અંદરો અંદરના જૂથવાદના કારણે થઈને આ જે કરદાકાંડ થયો, અને કરદાકાંડની પાછળમાં કોઈ આમ આદમીના મોટા નેતાઓ રાજુ કરપડાના પરિવારજનોની પણ મુલાકાત લીધી નથી. ત્યારે રાજુ કરપડા બહાર આવ્યો, એને આ બધું જાણ્યું કે ભાઈ કોઈ મોટા આગેવાનો કેમ કોઈ આયા પરિવારની મુલાકાત કે કોઈ બાબતમાં તસ્દી લીધી નથી. સામે જે લીગલ ટીમ રાખવાની હતી, લીગલ ટીમમાં પણ જે કામ કરવું પડે એ પ્રમાણે કામ થયું નહોતું. હા, બોલો. કોણ ઈચ્છે છે આમ આદમી પાર્ટીમાં એવું કે રાજુ કરપડાનું નામ મોટું ન થાય? એ તો રાજુ કરપડા જ હવે પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે કરશે અથવા પરમ દિવસ કરશે અને એ જ ખુલાસો કરશે. હું એમાં તો બીજું કઈ કહી ન શકું. એને જે પુરાવા એકઠા કર્યા છે કે ભાઈ આમાં મારી આવી રીતની આ પાર્ટીમાંથી હાલત કરવામાં આવી છે, એ રાજુ કરપડા જ બોલશે સામે. એની સાથે પ્રવીણભાઈ રામ પણ હતા, બંને સાથે જ છૂટ્યા છે. આપને લાગે છે પ્રવીણભાઈ રામ પણ આવું કઈ કરી શકે છે આવનારા દિવસોમાં? પ્રવીણભાઈ રામનો નિર્ણય છે, એમાં હું કઈ કહી શકું નહીં. રાજુ કરપડા મારો ભત્રીજો છે, એટલે હું નજીકથી છું, એના કુટુંબી જન્મથી છું, એટલે મને આ રાજુની બાબતની મને બધી ખબર હોય, એટલે હું રાજુ બાબતમાં કહી શકું. પ્રવીણભાઈના બાબતમાં હું કાંઈ બોલી શકું નહીં. જી, તો જે રીતના રાજુભાઈ કરપડાનું નામ થયું છે, ખેડૂતોમાં ખૂબ તેઓ લોકપ્રિય છે, ખેડૂતોનો અવાજ છે તે બેબાક રીતે ઉઠાવે છે, તો આવનારા સમયમાં રાજનીતિ કરવા માટે કોઈ ના કોઈ પાર્ટીની તો જરૂર પડશે. તો આપને શું લાગે છે હવે તેઓ કઈ પાર્ટી જોઈન કરી શકે છે? એ રાજુ કરપડાને નિર્ણય કરવાનો છે. આવનાર સમયમાં ખેડૂત સંમેલન અમે મોટા પ્રમાણમાં મોટું એક સંમેલન અમે બોલાવવાના છીએ અને ખેડૂતોનો અભિપ્રાય પણ લેવાના છે. પછી ખેડૂતો જે નક્કી કરશે એ પ્રમાણે થશે. અને ખેડૂતો એમ કહેશે કે કઈ પાર્ટીમાં જોડાવાનું નથી, તો અમે ખેડૂતના રાજુ કરપડા લડશે. આ કાંઈ હતું ને, અમે 2017થી 2021 સુધી ખેડૂત સંગઠન જ ચલાવતા હતા. અમે ક્યાં કોઈ રાજકીય પાર્ટીમાં રાજુ કરપડા હતો. રાજુ કરપડા 21માં જોડાયો અને 22માં ચૂંટણી લડ્યો. અંગત રીતે તમારું શું માનવું છે કે રાજુભાઈએ કઈ પાર્ટીમાં જવું જોઈએ? એ એનું મંતવ્ય છે, હું એમાં કઈ કહી ન શકું. એનો સ્વતંત્ર વિચાર છે, સ્વતંત્ર રીતે એ નિર્ણય કરી શકે એમ છે. એટલે એ જોશે કે આગામી સમયમાં મારે કઈ પાર્ટી જોઈન કરવી કે ન કરવી. ખેડૂત સંગઠન રીતે જ લડવું તો ખેડૂત સંગઠન રીતે લડશે, અને એને કોઈ સહારો જોતો હોય છે કોઈ પાર્ટીમાં જોડાશે. બરાબર છે, કાંઈ વાંધો નહીં. રામકુભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. ઓકે.